કે કોઈ પણ સંસ્થા એ એના સિદ્ધાંતમાં, એના પાયામાં જો સિદ્ધાંત ન હોય, મૂલ્યો ન હોય, તો એ ટકી શકતી નથી. એકચ્યુઅલી હમણાં જ રિસર્ચ થયું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં, જે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ છે અમેરિકામાં, કે જે દુનિયાની નંબર 1 બિઝનેસ સ્કૂલ કહેવાય છે, એ લોકોને એક કેસ સ્ટડી સોંપવામાં આવ્યો કે અમેરિકાની મોટામાં મોટી કોર્પોરેટ પ્રોફેશનલ કંપનીઓ, જેમ કે એનરોન, આપે નામ સાંભળ્યું હશે. એનરોનવાળાએ આપણે મહારાષ્ટ્રમાં ડભોલમાં પણ એ લોકોને આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે મોટામાં મોટું એવું કહેવાય છે કે ઇન્ડિયન ગવર્મેન્ટની બહારની કંપની સાથે મોટામાં મોટી ડીલ એનરોન સાથે હતી. અને અમેરિકામાં પણ પાવર ઇન્ડસ્ટ્રી, એટલે કે આ ઇલેક્ટ્રિસિટી પાવર જનરેશનમાં એનરોન વોઝ નંબર 1 ઇન અમેરિકા ફોર મેની યર્સ. એ એનરોન કંપની તૂટી, અને તૂટી તો કેવી તૂટી કે $100 એના શેરનો ભાવ હતો, જે દિવસે તૂટીને $1 કરતાં ઓછો થઈ ગયો. હવે તૂટે તો કંઈક $100નો $80 થાય કે $50 થાય, સીધો 100માં ભાગનો ભાવ થઈ ગયો એનો. એટલી જબરજસ્ત તૂટી. એટલે આ લોકો, આપણે અહીંયા રિલાયન્સ હોય આજે, મને ખબર નથી શું ભાવ છે એનો, પણ જે પણ ભાવ હોય ને એકદમ સીધો ₹2નો ભાવ થઈ જાય રિલાયન્સનો, કેવું કહેવાય. એટલી મજબૂત કંપની હતી, એ તૂટી. બીજી આર્થર એન્ડ એન્ડરસન, કે જે મોટી મોટી કંપનીઓના ફાઇનાન્સિંગ અને એકાઉન્ટિંગનું મેનેજમેન્ટ કરતી હતી. જેમ કે અહીંયા આપણે રિલાયન્સ હોય, ટાટા હોય, બિરલા હોય, એ બધાનું ચાર્ટર્ડ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિંગ જે કંપની કરે એવી આર્થર એન્ડ એન્ડરસન, જે નંબર 2 કહેવાતી હતી અમેરિકામાં, એના ફિલ્ડમાં એ તૂટી અને અત્યારે સાવ તળિયા ઝાટક થઈ ગઈ. IBM પાછી બેઠી થઈ ગઈ છે, IBM તૂટી. એટલે આ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલવાળાને આ લોકોએ સ્ટડી સોંપ્યો કે આટલી મજબૂત કંપનીઓ, આટલી પાવરફુલ કંપનીઓ રાતોરાત તૂટે છે કેમ? અને એ લોકોએ વર્ષો સુધી અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરીને જે તારણ કાઢ્યું છે, તો કેવું છે બધું, આપણી જ વાત જે સ્વામી કી છે, યોગી બાપાએ અનેક વાર કરેલી છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખેલી છે, એ જ વાત પરદેશ જાય ને હાર્વર્ડવાળા 10 વર્ષ સ્ટડી કરીને પાછી લાવે ને તો આપણને મનાય. અને એની એ વાત આપણે અહીંયા રોજ કહેવાતી હોય, પણ આપણને એની કિંમત ના હોય. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રોબર્ટ કપલાન, કે જે ત્યાંના માર્વિન બ્રાઉન પ્રોફેસર ગણાય છે, બહુ જ મોટા વ્યક્તિ છે, એમને અને એમની ટીમે રિસર્ચ કર્યા પછી they came to conclusion કે આ બધી જ કંપનીઓ તૂટી છે એનું કારણ એ છે કે they have lost values from their management. એમના મેનેજમેન્ટમાંથી વેલ્યુઝ, એટલે કે આપણી દ્રષ્ટિએ મૂળભૂત પાયાના સિદ્ધાંતો, એ જતા રહ્યા હતા. they wanted very fast progress, એકદમ ફાસ્ટ પ્રોગ્રેસ જોઈતો હતો, એટલે they adopted શોર્ટ ટર્મ ગેઇન સોલ્યુશન્સ. શોર્ટ ટર્મ ગેઇન એટલે શું? કે તાત્કાલિક ગેઇન મળે ને, આમ થોડા સમયમાં સીધો પ્રોગ્રેસ દેખાઈ જાય. શોર્ટ ટર્મ ગેઇન સોલ્યુશન્સ એન્ડ ક્વિક ફિક્સ સોલ્યુશન્સ. ક્વિક ફિક્સ એટલે શું? અત્યારે પેલું ક્વિક ફિક્સ આવે છે ને, એરલ્ડ ક્વિક ફિક્સ જ નામ છે, ફેવિક્વિક ને એવું બધું. એ તમે લગાડો ને, કોઈક વસ્તુ ધારો કે તૂટી ગઈ હોય, એ લગાડો તો 2 મિનિટમાં ચોંટી જાય. ખાલી એવું એને ભીનું કરી આમ અડાડી રાખો ને, 2 મિનિટમાં પાછું ચોંટી જાય. પણ એ જેટલું જલ્દી ચોંટે ને એટલું જ જલ્દી તૂટે. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ક્વિક ફિક્સ. એટલે આ લોકોએ શબ્દ વાપર્યો છે, ક્વિક ફિક્સ સોલ્યુશન. પરમેનન્ટલી ના ચાલે. પરમેનન્ટલી તો એને મજબૂત પાયો કરી અને બધું કરવું જ પડે. અને તે સેડ કે આ માત્ર ઓર્ગેનાઇઝેશનને લાગુ નથી પડતું, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને પણ લાગુ પડે છે. કેમ કે દરેક વ્યક્તિના હૃદયમાં એવી ઈચ્છા હોય છે કે મારો પ્રોગ્રેસ થાય, હું આગળ આવું. સારી વાત છે, હોવું જ જોઈએ તો દુનિયાના બધી રીતે, આધ્યાત્મિક ક્ષેત્રમાં કે ભૌતિક ક્ષેત્રમાં. પણ એમાં પણ જ્યારે ક્વિક ફિક્સ, ફાસ્ટ સોલ્યુશન, અને એમાં જ્યારે સિદ્ધાંતો નેવે મૂકે, ત્યારે આ મોટી મોટી કંપનીઓ બધી તૂટી. અને પછી આ માણસે મોડેલ બનાવ્યું, આ રોબર્ટ કપલાન અને એની ટીમ હાર્વર્ડવાળા, એમણે મોડેલ બનાવ્યું. અને એ મોડેલમાં એમણે લખ્યું કે જેટલી પણ ટેન્જિબલ એસેટ્સ છે. ટેન્જિબલ એસેટ્સ એટલે શું?
કે જે આપણને દેખાય છે, કે જેની ગણતરી કરી શકાય છે, એને ટેન્જિબલ એસેટ્સ કહેવાય. ટેન્જિબલ એસેટ્સ એટલે ધારો કે આ હોલ છે અત્યારે, તો આ પંખા, આ છાપરું, આ જગ્યા, આ પ્રોપર્ટી, આ માઇક, આટલી ખુરશીઓ છે, પ્રોપર્ટી, એસેટ્સ ઇન એની ફોર્મ, એ ટેન્જિબલ એસેટ ઉપર જ આ કંપનીઓ ઇવેલ્યુએટ કરતી હતી પોતાને. દર વર્ષે ઇવેલ્યુએશન તો હતું, અંતરદ્રષ્ટિ તો કરતા જ હતા એ લોકો, પણ અંતરદ્રષ્ટિનો આધાર એ હતો કે કેટલી પ્રોપર્ટી વધી, કેટલા સ્ટોલ્સ વધ્યા, કેટલા મોલ વધ્યા, કેટલા કસ્ટમર વધ્યા, કેટલું ફાઇનાન્સ વધ્યું. આપણી દ્રષ્ટિએ જોઈએ તો કેટલી સભાઓ વધી, કેટલા સત્સંગીઓ વધ્યા, કેટલા મંદિરો વધ્યા. એ જરૂરી છે જ અને એનો આધાર તો છે જ, એની ના નથી. પણ એ લોકો શું કીધું કે માત્ર એના આધારે જ ઇવેલ્યુએશન થતું હતું. ધેટ વોઝ ધ પ્રોબ્લેમ. They did not consider intangible assets. Intangible એટલે કે જે દેખાતી નથી. ધારો કે અહીંયા આપણે બધા બેઠા છે, પણ જે હૃદયમાં નિષ્ઠા છે, પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે સ્વરૂપ નિષ્ઠા, એ કેટલી નિષ્ઠા છે અંતરમાં એ ગણી નથી શકાતી. પણ અહીંયા બેઠેલામાં જો એ નિષ્ઠા હશે ને તો એ આ ટેન્જિબલ એસેટ કરતાં વધારે છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું 2 જણા એક રુચિવાળા હોય ને એ હજારો લાખો કરતાં વિશેષ છે. એ જે ઇન્ટેન્જિબલ એસેટ ઉપર ભાર નથી આપતા આપણે, અને આપીએ છીએ તો હવે ઠીક છે, આ તો હોય જ ને, વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. એટલે આણે આખું મોડલ બનાવ્યું રોબર્ટ કપલાન, હાર્વર્ડવાળાએ. એણે મોટી મોટી કંપનીઓ, IBM, મોટોરોલા, માઇક્રોસોફ્ટ, આ બધી કંપનીઓને સજેસ્ટ કર્યું કે તમે તમારી ઇવેલ્યુએશન મેથડ બદલો. અને એનું જે આખું સાયન્ટિફિક મોડલ છે, કે જે તો પહેલાં 100% ફાઇનાન્સ અને ટેન્જિબલ એસેટ ઉપર આધાર રાખતું હતું, એમાંથી એણે ઘટાડીને પહેલા મોડેલમાં 20% કર્યું. કે તમે 20% મહત્વ આ મૂલ્યોને આપો, આ સિદ્ધાંતોને આપો, કે તમારા એમ્પ્લોય, તમારે ત્યાં જ્યાં કામ કરે છે એ માણસોમાં પ્રામાણિકતા કેટલી છે, એ માણસોમાં નિષ્ઠા કેવી છે, એની કામ કરવાની રીત કેવી છે, એના ઉપર થોડુંક ઇવેલ્યુએટ કરો, એને વધારે મહત્વ આપો. એ લોકોનો પહેલા સિદ્ધાંત હતો, આપને બધાને ખ્યાલ હશે, કસ્ટમર ફર્સ્ટ. આ બધી આજે પણ મોટા ભાગની તમે જાઓ ને, કસ્ટમર ફર્સ્ટ સિદ્ધાંત સાચો છે, ખોટો નથી. કે કસ્ટમર ફર્સ્ટ એટલે કસ્ટમરને સૌથી વધુ પ્રાયોરિટી આપો, એને સૌથી વધુ તમે સર્વિસ આપો તો એ બીજી વાર આવશે અને તમારી વસ્તુ લેશે. પણ કસ્ટમર ફર્સ્ટ થાય કેવી રીતે? તમારા એમ્પ્લોયીને, તમારે ત્યાં કામ કરતા માણસને જો લાગે નહીં કે આ મારી કંપની છે, ત્યાં સુધી એ સર્વિસ આપી જ નહીં શકે. એટલે આ માણસે સિદ્ધાંત બદલાવ્યો કે કસ્ટમર ફર્સ્ટ નહીં, એમ્પ્લોઈઝ ફર્સ્ટ. તમારે ત્યાં કામ કરતા માણસો ફર્સ્ટ. અમેરિકામાં હાયર એન્ડ ફાયરની પોલિસી હતી કે તમે માણસ 20 વર્ષે જોબ કરે અને 50 વર્ષ સુધી, 30 વર્ષ સુધી પ્રામાણિકતાથી કામ કર્યું હોય એને, પણ 50 વર્ષે એની એફિશિયન્સી તો થોડી ઘટે. એટલે વન ફાઇન ફ્રાઇડે દે ગીવ યુ ચેક કે મિસ્ટર રોબર્ટસન, થેન્ક યુ વેરી મચ, તમે 30 વર્ષ કામ કર્યું, થેન્ક યુ, અને હવે સોમવારથી ના આવતા, આ તમારો ચેક. પરદેશના સંતોને ખ્યાલ છે, એવી નીતિ હતી, બદલાવડાવી આ લોકોએ. એક એ નીતિ નહીં ચાલે. હવે નવી સિદ્ધાંત છે, હાયર ફોર લાઈફ, આખી જિંદગી માટે આપણે કરવાનું છે. યોગી બાપા કહેતા, અને અમારે ત્યાં મલ્ટીમીડિયા સેલમાં લાભ પાંચમના દિવસે પૂજ્ય ઈશ્વર સ્વામી આવ્યા હતા 1-2 વર્ષ પહેલાં. એમણે વાત કરી કે અમને યોગી બાપા એવું કહેતા કે અહીંયા રાખ થવાનું છે. જો આ સિદ્ધાંત આવ્યો, આ બધા એના પર ફરીને આવે, અહીંયા રાખ થવાનું છે. આ આપણું ઘર છે, આ અક્ષર પુરુષોત્તમ આપણા મા બાપ, અને આ આપણું ઘર છે. એ જેટલું દ્રઢ હશે ને, આ લોકોએ શું કીધું, એને મનાવવું જોઈએ કે આ મારી કંપની છે, તો ઓટોમેટિક બધું આવવા લાગશે. આ બધા સિદ્ધાંતો અંદરથી આવવા લાગશે. પહેલા વર્ષે એણે માત્ર 20% કીધું કે 20% આને મહત્વ આપો, અને એમાંથી વધારતા અત્યારે 62% આ મોટી મોટી કંપનીઓનું ઇવેલ્યુએશન એટલે કે નહીં, આપણે જેમ કે એમ્પ્લોય માટે દર વર્ષે પગાર વધારો હોય એપ્રિલમાં, તો એ પહેલાં ઇવેલ્યુએટ કરે કે એણે કેવું પરફોર્મ કર્યું છે એ રીતે. તો અત્યારે કંપનીનું પરફોર્મન્સ 62%, 62% ઓનલી વેલ્યુઝ, કે આ કંપની કેટલા સિદ્ધાંતો ઉપર આધારિત છે, અને માત્ર 38%
એ લોકોએ અત્યારે ફાઇનાન્સને મહત્વ આપ્યું છે. અને આ માણસનું એવું કહેવું છે કે હજી 5-7 વર્ષમાં એ વેલ્યુઝને 90% લઈ જશે અને માત્ર 10% પ્રોપર્ટી અને એસેટ્સ ઉપર આધાર. હવે આ આખું એને દ્રષ્ટાંત આપ્યું ને હી સેડ કે ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર ઇન્ડિવિજ્યુઅલી તમારે તમારો પોતાનો તમે જે પણ કેરિયરમાં હોય એમાં પ્રોગ્રેસ કરવો હોય તો પણ આ સિદ્ધાંતો બહુ અગત્યના છે. એક હમણાં બહુ એકાદ વર્ષ પહેલાં સ્ટીવ જોબ્સ કરીને એક વ્યક્તિ છે, એનો બહુ અદ્ભુત પ્રવચન છે. એ આખું આના પર આધારિત છે. એની સહેજ ઓળખાણ આપું આપને. સ્ટીવ જોબ્સ એ અત્યારે દુનિયામાં આપણે જોઈએ છે કે ઘરે ઘર કમ્પ્યુટર છે. નાના 5 વર્ષ નહીં પણ 5મા ધોરણમાં ભણતા બાળકને પણ આજે સ્કૂલમાં કમ્પ્યુટર આવે છે. અને બેન્કિંગ હોય કે ગમે તે રેલવેમાં તમે જાઓ કે કોઈ પણ જગ્યાએ જે કમ્પ્યુટરનો જબરજસ્ત ઘરે ઘર પ્રસાર થઈ ગયો છેલ્લા 20 વર્ષમાં, એના પાયામાં આ માણસ છે સ્ટીવ જોબ્સ, કે જે એપલ મેકિન્ટોશ કમ્પ્યુટર આવે છે, એપલ કંપનીનો માલિક, એનો ફાઉન્ડર અને એનો મેઇન માણસ. એ માણસે આખું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ શોધ્યું. એટલે કે અત્યારે નહીં, કમ્પ્યુટરમાં તમે જાઓ તો માય ડોક્યુમેન્ટ્સ આવે, એટલે કે મારા ડોક્યુમેન્ટ્સ, પછી માઉસ હોય, વિડીયો દેખાય, સીડી નાખો એટલે આ થાય. જે બધું આખું કમ્પ્યુટરમાં આજે દેખાય છે એના મૂળ પાયામાં આ માણસ છે સ્ટીવ જોબ્સ. અને એ માણસ સ્ટેનફર્ડ યુનિવર્સિટી, એટલે કે જે અમેરિકાની ટોપ 5 યુનિવર્સિટી કહેવાય, MIT, સ્ટેનફર્ડ, કે જેમાંથી મેક્સિમમ નોબેલ પ્રાઇઝ વિનર બહાર પડે છે, એ સ્ટેનફર્ડ યુનિવર્સિટીની કોન્વોકેશન સેરેમની હતી. કોન્વોકેશન સેરેમની એટલે પેલા ગ્રેજ્યુએટ થાય એટલે નહીં પેલા ટોપા પહેરે ને હાથમાં સર્ટિફિકેટ આપે, પણ એનું બહુ મહત્વ છે એ વિધિનું. એમાં મોટા મોટા લોકો આવે, જેમ અહીંયા IIMમાં હતી તો પ્રોફ અબ્દુલ કલામ આવે અને એવા મોટા મોટા માણસો આવે. તો એમાં સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં આ સ્ટીવ જોબ્સનું કોન્વોકેશન સેરેમનીમાં પ્રવચન હતું. પૂજ્ય ડૉક્ટર સ્વામી કદાચ વાત કરી હશે, પ્રથમનું 54મું વચનામૃત સમજાવતી વખતે ઘણીવાર વાત કરે છે કે આ સંવાદ કરે છે કોણ? તો જનક રાજા અને 9 યોગેશ્વરો. એટલે એનું મહત્વ છે આ સંવાદનું, કેમ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં ટોપ લેવલે પહોંચેલા વ્યક્તિઓ સંવાદ કરે છે કે ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય. તો એ રીતે આ ભૌતિક ક્ષેત્રમાં આ સ્ટીવ જોબ્સ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં જે વાત કરે ને એ એના લેવલની વાત થઈ. હવે આપણને થાય, અને જે માણસે અત્યારે તમને ખ્યાલ હશે આઈપોડ ને આ ને તેને બધી નવી શોધ છે ને એમાંની 50% આના નામે છે, સ્ટીવ જોબ્સના નામે. એટલે બધાને બહુ, અને સૌથી પહેલી વખતે બહાર આવી રીતે પ્રવચન કરવા નીકળતો હતો, કેમ કે એની આવી બહુ અંગ નથી, એની આવી બહુ રુચિ નહીં વાત કરવાની. એટલે બધાને બહુ આમ આશ્ચર્ય હતું કે આ શું વાત કરશે. બધાને એમ કે એ વિઝનની વાત કરશે કે 20 વર્ષ પછી કમ્પ્યુટર આવી રીતે પહોંચી ગયા હશે ને કમ્પ્યુટરમાંથી શું કહેવાય વાત થશે ને ફલાણું થશે ને આખું 2020માં શું હશે, એવી બધી વાતો કરશે મોટી મોટી, 12,56,000ની. બધાને એમ હતું. પણ એ માણસે જે વાત કરીને આખા અમેરિકામાં સોપો પડી ગયો. એણે જે પ્રવચન કર્યું એ મેક્સિમમ ટીવી ચેનલોવાળાએ રિપીટ કર્યું અને ઇન્ટરનલી એકબીજાને ઈમેલ કરીને એના ઉપર મેક્સિમમ ડિસ્કશન થયું એના પ્રવચન ઉપર. અને એ પ્રવચનનો સાર હું તમને કહું છું, ખરેખર સાંભળવા જેવું છે. કયો માણસ બોલે છે. એણે શરૂઆત કરી અને આખું પ્રવચન આ મેગેઝિનમાં છે અહીંયા, અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ છે, વિડીયોમાં છે આખું પ્રવચન એનું. એણે વાતની શરૂઆત કરી એ કે મારે માત્ર 3 વસ્તુ કહેવી છે, બીજી કાંઈ વાત નથી કરવી. અને એ 3 વસ્તુ મારા જીવનને લગતી છે અને એ 3 વસ્તુના આધારે જ આજે હું ટકી શક્યો છું. અને જેટલી પણ મેં શોધખોળ કરી છે એ બધાના પાયામાં આ 3 વસ્તુ છે. એણે કીધું સૌથી પહેલી વાત, મારા જીવનનો એક શરૂઆતનો ફેઝ હું કહું છું. એણે કીધું કે આઈ વોઝ ઇલેજિટિમેટ ચાઇલ્ડ. એટલે કે મારે ઇલેજિટિમેટ એટલે પેલું અમેરિકામાં જે પ્રશ્ન છે, કુંવારી માતા, એની માતા છે કોલેજમાં હતી, પ્રેગ્નન્ટ થઈ ગઈ. હવે એની માને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ છું, શું કરવું? એ કે આઈ વોઝ સોલ્ડ બિફોર આઈ વોઝ બોર્ન. એ કે મને, હું છે ને વેચાઈ ગયો હતો, મારો જન્મ થયો ને હું ગર્ભમાં હતો ને ત્યારે મને વેચી નાખેલો મારી માએ. કેમ કે કોઈ દંપતી હશે એને બાળક દત્તક લેવું હશે એટલે એને વેચી નાખ્યો $500, $1000. એ કે મને મારી બાયોલોજિકલ માતાને મેં જોઈ તો નથી,
પણ હું કદાચ એના ખોળામાં 1 મિનિટ રહ્યો પણ નથી. જેવો સીધો જન્મ થયો આપી દીધો. એ મા બાપે મને મોટો કર્યો, ગરીબ ઘરના હતા, પેટે પાટા બાંધીને મને મોટો કર્યો. એમની ઈચ્છા હતી કે હું કોલેજમાં ભણું, એટલે એમણે જે વર્ષોની મહેનત કરીને મને પૈસા આપ્યા હતા એ લઈને હું કોલેજમાં ગયો. હવે એનાથી હું માત્ર ફી ભરી શકું એમ હતો, બીજું તો કાંઈ હતું નહીં. રહેવાનું ક્યાં? એના પૈસા નહોતા. તો મારો મિત્ર જે ડોમમાં રહે તો ક્યારેક મને ડોમમાં એના ત્યાં નીચે જમીન ઉપર પડ્યો રહેવા દે. એની હોસ્ટેલ હોય ને એમાં ડોર્મેટરી હોય, એમાં નીચે મને પડ્યો રહેવા દે, અથવા તો બહાર લોબીમાં હું પડ્યો રહું. એના બાથરૂમમાં ખાલી હોય ત્યારે નાહી લઉં. આખું અઠવાડિયું જમવામાં શું તો બ્રેડના ટુકડા ને આ ને તે બધું જમી લઉં. એ કે મારા માટે સૌથી ડેલિશિયસ મીલ એટલે કે ફીસ્ટ, જે આપણે ઉજાણી કહીએ ને કે દર અઠવાડિયે એક દિવસ આમ ફીસ્ટ, એ શું હતું તો કે દર રવિવારે હું 14 કિલોમીટર ચાલીને ઇસ્કોનના મંદિરમાં જતો હતો અને ત્યાં આગળ મને ગરમ ખીચડી આપતા હતા. ઇસ્કોનના મંદિરમાં આજે ખીચડી આપે છે ગરમ. એ ગરમ ખીચડી એ આખા અઠવાડિયાનું મારું એકમાત્ર ગરમ મીલ, એટલે એકમાત્ર ગરમ ખાણું. એવી રીતે હું કોલેજમાં ભણતો હતો. અને કોલેજમાં કે બધું સાયન્સ ને પેલું હિસ્ટ્રી ને જોગ્રાફી ને બધું ભણાવે, મને એમાં રસ ના પડ્યો. એટલે કોલેજમાંથી મને કાઢી મૂક્યો કે ભાઈ તારી આ કેપેસિટી નથી. પણ કે આ બધું મારા જીવનમાં એકે વસ્તુ સાનુકૂળ નથી. હું જન્મ્યો ત્યારથી આ 20 વર્ષનો થયો, એકે વસ્તુ સાનુકૂળ નથી. પણ સંભાવ મને અંદરથી છે ને એમ લાગતું હતું કે જે પણ કાંઈ બની રહ્યું છે ને એ મારા સારા માટે બની રહ્યું છે. એ વિશ્વાસ મારા અંતરમાંથી જતો નહોતો. અને કે પછી મને કોલેજના બીજા કોઈ સબ્જેક્ટમાં રસ ના પડ્યો, એટલે મેં કીધું મને રસ શેમાં પડે છે તો કેલિગ્રાફી. કેલિગ્રાફી એટલે એકદમ સરસ મરોડદાર અક્ષરોએ લખવું. આખી પરદેશમાં એક બ્રાન્ચ છે કેલિગ્રાફી. એટલે તમે ખ્યાલ હોય છે નહીં, પેલા ઇંગ્લિશમાં આમ એકદમ સરસ આમ પેલા રોમન ટાઈપના અને પછી આમ કરીને લખતા હોય. હવે જુદા જુદા ફોન્ટમાં જુદી જુદી રીતે લખવું હાથેથી જ, એનો એક કોર્સ હતો કે મેં એ કોર્સ લીધો અને એમાં ઊંડો ઉતર્યો. 4 વર્ષ એણે એ કોર્સ કર્યો. આપણે થાય આવા શું, આપણને એક દિવસમાં પાર પડી જાય કે હવે સમજી આવે આ તો લખવાનું છે ને એમાં શું છે. એ 4 વર્ષ મેં કોર્સ કર્યો. અને 4 વર્ષ કોર્સ કર્યા પછી મારો એક ફ્રેન્ડ મને મળ્યો. એને કંઈક કમ્પ્યુટરમાં રસ હતો અને એણે કીધું કે આપણે કમ્પ્યુટરનો એક શો છે ને એમાં કંઈક આપણે એક્ઝિબિશનમાં મૂકવું છે, આપણે ભાગ લેવો છે, કોમ્પિટિશન છે, એમાં ભાગ લેવો છે, તું મને કમ્પ્યુટરમાં મદદ કરે. મેં કીધું કમ્પ્યુટર તો મને કંઈ આવડે નહીં સાવ. એટલે મેં કીધું એક કામ કરીએ, આ હું જે કેલિગ્રાફી શીખું છું ને એ આપણે કમ્પ્યુટરમાં બતાડીએ તો કેવું. કેમ કે તમને જૂના માણસોને કદાચ ખ્યાલ હશે, પહેલાં કમ્પ્યુટરમાં છે ને બધું ટેક્સ્ટ જ હતી. DIR ને CHDR ને બધા કમાન્ડ આપવાનું એટલું બધું કંબરસમ હતું ને 85-90માં કે કોઈ વાપરી ના શકે. આખી કેલિગ્રાફી મૂકી. તો એનો પેલો ફ્રેન્ડ કે તું ગાંડો થયો છો યાર, આવું તો કંઈ આવતું હશે કે ના, કેમ આવે, લેટ્સ ટ્રાય. ગેરેજમાં 2 વર્ષ સુધી એણે મહેનત કરી અને કમ્પ્યુટરમાં એક કેલિગ્રાફી લઈ આવ્યો ગમે તેમ કરીને, માથાકૂટ કરીને. અને પછી પેલા શોમાં ભાગ લીધો એણે. અને લોકોએ જોયું કે માય ગોડનેસ, આટલું બધું ફોન્ટ ને આને તે કમ્પ્યુટરમાં આવે છે. તરત જ એક કોઈક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવ્યો, વેન્ચર કેપિટલિસ્ટ આવ્યો. એ કે હું તમને ફાઇનાન્સ કરું, તમે આવા મને 10 કમ્પ્યુટર બનાવી આપો. તો કે ઓકે. એણે 10 બનાવ્યા અને પછી તો એમાંથી વધ્યું. 4 વર્ષમાં આખું અમેરિકા કેપ્ચર કરી નાખ્યું. આખા અમેરિકાની બધી જ યુનિવર્સિટીમાં, જેટલા અમેરિકાથી આવ્યા છે સંતો ખ્યાલ હશે, બધી યુનિવર્સિટીમાં બધે એપલ મેકિન્ટોશ. અને આખું સપાટો એને બોલાવી દીધો. અને એ સાવ જમીન ઉપર હતો અને ત્યાંથી અબજો ડોલર 4 વર્ષમાં એની ઇન્કમ થઈ ગઈ. હવે આખો એણે આ પ્રસંગ કીધો અને પછી એણે એનો સાર કીધો. એ વાંચવા જેવો છે. હું એક્ઝેક્ટલી એના શબ્દો વાંચું છું. એ શું કહે છે? You can't connect the dots looking forward. You can only connect them looking backward. એટલે શું? કનેક્ટ ધ ડોટ્સ એટલે કે આ બનશે, પછી એના આધારે આ થશે, એના આધારે આ થશે, એના આધારે આ થશે. એ તમે જ્યારે એ વસ્તુ કરતા હો ત્યારે તમને ખબર નથી કે ભવિષ્યમાં આનો શું ઉપયોગ છે. અહીંયા એક સામાન્ય માણસને આપણે સત્સંગ કરાવતા હોઈએ કે એક નાનકડી યોગી બાપા કે સ્વામીની આજ્ઞાથી 5 માણસ લઈને આપણે કે 2 ફેમિલી લઈને એક સભા શરૂ કરીએ. આપણને ખબર નથી કે આનું ભવિષ્યમાં શું થવાનું છે. લંડન ને બધી જ જગ્યાનો ઇતિહાસ આપણે તપાસીએ, શરૂઆત એવી જ રીતે થઈ છે
યોગી બાપાએ આજ્ઞા કરી એટલે 2 જણાએ સભા શરૂ કરી અને આજે જબરજસ્ત મંદિર થઈ ગયું. પણ એ સભા શરૂ કરીએ ત્યારે આપણને ખબર નથી શું થશે 25 વર્ષ પછી. 25 વર્ષ પછી કહી શકો કે પેલી સભા શરૂ થઈ, એમાંથી આમ થયું, એમાંથી આમ થયું, એટલે આ છે. એટલે શું કહે છે? યુ કાન્ટ કનેક્ટ ધ ડોટ્સ લુકિંગ ફોરવર્ડ, એટલે ભવિષ્યમાં. યુ કેન ઓનલી કનેક્ટ ધેમ લુકિંગ બેકવર્ડ. આજે કહી શકો તમે, બટ યુ હેવ ટુ ટ્રસ્ટ that the dots will somehow connect in the future. પણ જ્યારે એ ડોટ બનતું હોય, એટલે કે એ તમે કરી રહેતા હો, યુ હેવ ટુ ટ્રસ્ટ કે આનું કંઈક અગત્ય છે ભવિષ્યમાં. યુ હેવ ટુ ટ્રસ્ટ ઇન સમથિંગ, યોર ડેસ્ટિની, યોર લાઈફ, યોર કર્મ, વોટ એવર. કંઈક વિશ્વાસ રાખવો પડે. એને ઇસ્કોનમાં જતો હશે એટલે એણે કર્મય શબ્દ વાપર્યો કે કશાકમાં, કોઈક સુપર પાવરમાં, કોઈક નેચરમાં, સુપર નેચરલ પાવરમાં વિશ્વાસ રાખવો પડે. આપણે જો સ્વામી બાપા અનેક પ્રસંગો બને છે, સ્વામીનો એક જ સૂર કે મહારાજ કરતા હરતા છે. એક જ, ગમે તેટલા વિઘ્નો આવે, ગમે તે આવે, એક જ વાત, મહારાજ કરતા હરતા છે. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ ઠીક જ થશે. છે ને, સ્વામીની વાતમાં વારે વારે બાપાના જીવનમાં આપણે જોઈએ છે, આ માણસ એ જ વાત કરે છે કે એના કારણે આજે હું આ લેવલ ઉપર આવ્યો છું. પહેલી એણે આ વાત કરી, પછી આગળ વાત કરે છે. હવે જેવો આગળ આટલો બધો પ્રોગ્રેસ થયો, આગળ વધ્યો, એટલે મોટી કંપની થઈ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એના બધા ઘણા બધા થયા, પછી આખું એક્સપાન્શન પ્લાન થયો. એનો પાર્ટનર કે જે બંને ગેરેજમાં ભેગા થઈને આ આખું ડેવલપ કરેલું. હવે આગળ વધ્યા પછી, આટલા ફેમસ થયા પછી 1 વર્ષે એ લોકો બંનેના પ્લાન, મત જુદા પડ્યા. સ્ટીવ જોબ્સે એવું કીધું કે આપણે આ રીતે કંપનીનો વિકાસ કરીએ. એનો પાર્ટનર હતો, એણે કીધું આપણે આ રીતે કરીએ. હવે ત્યાં તો બધું બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરે. અમેરિકાની આખી જે સિસ્ટમ છે, એકવાર પબ્લિક કંપની થઈ ગઈ, પબ્લિક લિમિટેડ, એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરના હાથમાં. બોર્ડ ઓફ ડિરેક્ટરના 10 જણાએ એના પાર્ટનરને સપોર્ટ કર્યો. અને જે માણસ સ્ટીવ જોબ્સ, જેના કારણે કંપની ઊભી થઈ ગઈ, હી ઇઝ ધ ફાઉન્ડર, હી ઇઝ CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, હી વોઝ COO, ચીફ ઓપરેટિંગ ઓફિસર, એને જ બોર્ડ ઓફ ડિરેક્ટરે કાઢી મૂક્યો. ગેટ આઉટ, તારું કામ નથી, હવે અમે સંભાળી લઈશું. એટલે મેં ઊભી કરીને કંપનીને તમે મને, પણ અમેરિકાની રીત છે, પબ્લિક લિમિટેડ કંપનીમાં કાઢી મૂક્યો એને. કેટલો આઘાત લાગે. તમે જે સ્ટ્રગલ કરીને આખું ઊભું કર્યું અને તમને જ કાઢી મૂકે. તમારા જ માણસો, તમારી નીચેના માણસો તમને ફેંકી દે, કેટલો આઘાત લાગે. આ માણસે કીધું કે પહેલા થોડાક દિવસો માટે તો મને એટલું અંદરથી આઘાત લાગ્યો કે હું છે ને સિલિકોન વેલી, એટલે કે સાન હોઝેનો જે વિસ્તાર છે, એ છોડીને જતો રહું. આખું અમેરિકા છોડીને જતો રહું. કારણ કે એટલો બધો ફેમસ થઈ ગયેલો આ માણસ, એના કારણે હતું. અને કે હું જ્યાં જાઉં ને ત્યાં હ્યુમિલિએશન એટલે અપમાન. જ્યાં જઉં ત્યાં અપમાન. જે માણસો બધા મારા માટે દરવાજા ખોલતા હતા, બધા દરવાજા બંધ. પણ કે હું હિંમત નહોતો હાર્યો. અને એણે જુદી એક કંપની ઊભી કરી, નેક્સ્ટ. અને એમાં એના મનમાં જે વિચારધારા હતી એ રીતે આખી ટેકનોલોજી એણે ડેવલપ કરી. અને સાથે સાથે એણે 3D એનિમેશનનો વિચાર કર્યો. અને સ્ટીવન સ્પિલબર્ગ, આપને ખ્યાલ હશે, બહુ જ મોટો ડિરેક્ટર છે. એ સ્ટીવન સ્પિલબર્ગ સાથે એણે પિક્સાર એનિમેશન નામની કંપની શરૂ કરી. અને દુનિયામાં સૌ પ્રથમવાર 3D એનિમેશનનો વિચાર એણે આપ્યો. ત્યાં સુધી જેટલી પણ આપણે ડિઝનીવાળા હતા, દે વેર ઓલ ડુઈંગ 2D એનિમેશન. અને 3D એનિમેશન, વાયર ફ્રેમને એ આખો વિચાર આપ્યો. અને પહેલી મૂવી એ લોકોએ બહાર પાડી, ટોય સ્ટોરી. અને બધા રેકોર્ડ તોડી નાખ્યા. ટોય સ્ટોરી જે બહાર પાડી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના, હોલિવૂડના બધા રેકોર્ડ તોડી નાખ્યા. કેમ કે આખી 3D લાઈવ. હવે તો સ્વામી શું કરે છે, આ લોકો કોઈ એક્ટર હોય, અને ઘરડો એક્ટર હોય કે કોઈ પણ એક્ટર હોય, અને ફિલ્મ બનતા તો 2-3 વર્ષ લાગે. એટલે એ ફિલ્મ બને, 2 વર્ષ પત્યા હોય, 1 વર્ષ બાકી હોય એનું, અને કદાચ એને એક્સિડન્ટ થયો અને શૂટિંગમાં ના આવી શક્યો, કે ધામમાં ગયો, કે ગમે તે થયું, તો આણે જે ટેકનોલોજી શોધી છે ને 3D એનિમેશન, એના પરથી કમ્પ્યુટરમાં એ એક્ટરની ટોટલ એક્ટિંગ થઈ જાય. જે એના ભાવ, હસવાના, રડવાના, કરુણાના ભાવ, કે જે પણ કંઈ શાંત, બધા ભાવ ઊભા કરે. એક્ટર એક્ટિંગ જ ના કરે, એ દેખાય એક્ટર જ. એ જે પણ કોઈ હોય, અમિતાભ બચ્ચન જ દેખાય તમને, પણ હોય જ નહીં, અને શૂટિંગ જ ના કર્યું હોય.
આ માણસે એવી ટેકનોલોજી ડેવલપ કરી આખી. હજી એટલી બધી કોસ્ટ ઇફેક્ટિવ નથી, એટલી ઘણી મોંઘી છે, પણ હી ડેવલપ્ડ અને બધા રેકોર્ડ તોડી નાખ્યા. અને પછી એણે જે કંપની નેક્સ્ટ સાથે સાથે કમ્પ્યુટરનું ઊભું કર્યું હતું એ પણ બહુ આગળ વધ્યું. હવે બીજી બાજુ એપલ, કે જેણે એને કાઢી મૂક્યો હતો, એ ડૂબી ગઈ. જે બોર્ડ ઓફ ડિરેક્ટર બધા ડૂબ્યા અને બધાને રિયલાઇઝ થયું કે યાર આ તો મોટી ભૂલ થઈ ગઈ, આ સ્ટીવ જોબ્સને કાઢ્યો એટલે પાછો બોલાવ્યો એને કે ભાઈ તું પાછો આવ, અમારી ભૂલ થઈ ગઈ. આ કે વાંધો નહીં, કોઈ વાંધો નહીં, આપણે મતભેદ હતો, મનભેદ નથી. આપણે આવ્યો પાછો અને એની ટેકનોલોજી ઉપર આખી એપલ ફરીવાર ઊભી થઈ. અત્યારે વળી પાછી ટોપ ઉપર આવી ગઈ છે અને બધા એણે વિચારો આપ્યા. બીજો એણે આ પ્રસંગ કીધો એના લાઈફમાંથી, અને એનો એ સાર શું કહે છે કે કેમ આવું થયું. જો આપણે બધા છે ને નાસીપાસ થઈ જઈએ, આટલી બધી આગળ થાય ને એક ઝાટકે તમને રોડ ઉપર કરી દે, અબજો ડોલરની કંપની પોતાના બાહુબળથી ઊભી કરીને એક ઝાટકે રોડ ઉપર કરી દે તો હિંમત રહે. પણ એ શું કહે છે કે કેમ હું પાછો ઊભો થઈ શક્યો. હી સેઝ, I am pretty sure none of this would have happened if I hadn't been fired from Apple. એટલે જે પણ આ મેં 3D એનિમેશનમાં ગયો ને આઈપોડ કાઢ્યું ને આ કાઢ્યું ને જેટલા વિકાસ થયા ને એ કશું જ ના થયું હોત જો મને એપલમાંથી ફાયર ના કર્યો હોત. એ કે મને સફળતા સદી ગઈ હતી ત્યાં આગળ, અને હું આમ નોર્મલ જેમ સફળ હોય એમ પૈસાની પાછળ પડી જાત. એ કે એની જગ્યાએ જે એપલમાંથી મને ફાયર કર્યો તો પાછું અંદરથી જાગૃત થયું. It was awful tasting medicine, but I guess the patient needed it. એટલે કે ભયંકર કડવી દવા હતી, પણ મારા માટે જરૂરી હતી. જો આપણી જ વાત આવે છે, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને કે સંત એ કડવી દવા પાય, કેમ પાય છે? અંદરનો રોગ કાઢવા માટે. એક્ઝેક્ટલી આ શબ્દો એ વાપરે છે. ઇટ વોઝ awful tasting medicine, but I needed it. મારે જરૂરી હતું. Sometimes લાઈફ હિટ્સ યુ ઇન ધ હેડ વિથ અ બ્રિક. માથામાં ક્યારેક લાઈફ એટલે કે જિંદગી માથામાં જોરથી ઈંટ મારે, તમને તમ્મર આવે, નીચે પડી જાઓ. ડોન્ટ લૂઝ ફેથ. વિશ્વાસ ના ગુમાવશો. આઈ એમ કન્વિન્સ્ડ દેટ ધ ઓનલી થિંગ દેટ કેપ્ટ મી ગોઈંગ વોઝ દેટ આઈ લવ્ડ વોટ આઈ ડીડ. એ કે આટલો જબરજસ્ત મારું અપમાન થયું અને મને કાઢી મૂક્યો, એમાં પણ થિંગ્સ દેટ કેપ્ટ મી ગોઈંગ, એમાં પણ હું રોકાયો નહીં અને આગળ 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 વધતો ગયો. એનું કારણ પહેલું ડોન્ટ લૂઝ ફેથ, વિશ્વાસ નહીં ગુમાવવાનો, જે પહેલી વાત કરી, અને બીજું આઈ લવ્ડ વોટ આઈ ડીડ. મારું જે કામ હતું, મારે જે કરવાનું હતું, આઈ લવ્ડ ઇટ. તમે જો કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં હશે ને, ઇફ હી લવ્સ હિઝ જોબ, એનું કામ જુદું હશે. એક સામાન્ય, ધારો કે આપણે ઓફિસે જઈએ અને સિલાઈ કરતો હોય માણસ, તો પેલું દરજીનું કામ કરતો હોય, પણ જો ઇફ હી રિયલી લવ્સ તો એની છે ને સિલાઈ આખી જુદી આવશે. તમને દેખે પેલું હેતના ટેભાનો જે આપણો પ્રસંગ છે ને, કેમ જુદી છે. પેલો કે ડગલી તમારા માટે ના થાય, કેમ? એ ભગવાન માટે જે પ્રેમ હતો. ડૉક્ટર સ્વામી હરિદાસનું દ્રષ્ટાંત આપે છે, તાનસેન અને હરિદાસ. કેમ હરિદાસ એવું ગાઈ શકતા હતા? તાનસેન વધારે રિયાઝ કરતા હશે, કેમ કે એને રોજ દરબારમાં ગાવાનું હતું. બટ વાય કુડ હી હરિદાસ સિંગ? લવ. આપણને જે પણ કામ હોય, અહીંયા સત્સંગમાં આપણને કંટાળો આવે ઘણી વાર, એની એ કથા, એનું એ સંપર્ક કરવાનો, સંપર્કમાં જઈને પૂછવાનું ને વાત કરવાની ને, પણ ઇફ યુ રિયલી લવ યોર જોબ, આખું કામ જુદું થઈ જશે. અને એમાં ગમે એટલી નિષ્ફળતા આવે, ગમે એટલું થાય, ક્યારેય જશે નહીં. તો અહીંયા સ્વામી બેઠા છે, ડૉક્ટર સ્વામી, પણ આપને પણ ખ્યાલ છે ને, અમદાવાદમાં વર્ષોથી ડૉક્ટર સ્વામી આવે ને દર વખતે એટલા જ ઉત્સાહથી, ડબલ ઉત્સાહથી વાત કરે. ભાઈઓ આરતીમાં નિયમિત, આરતી વખતે બીજી કોઈ વાત નહીં, વ્યવસ્થિત કથા, વ્યવસ્થિત. પાછું એટલું ઇમ્પ્લિમેન્ટ થોડુંક થાય છે, એટલું તો થતું નથી, પણ એમનો ઉત્સાહ મોડો નથી પડતો. હી લવ્સ વોટ હી ઇઝ ડુઈંગ. એમ આપણે દરેક જણા, આ માણસ એ જ વાત કરે છે. આપણને જો એ મમત્વ હોય ને કે આપણે શું કરે છે, સ્વામી બાપા વાય એટ ધીસ એજ, જે પણ આપણું કામ છે, સત્સંગમાં પણ, સત્સંગમાં કેવું થાય, આપણે કાર્યકર થયા તો કાર્યકર તરીકે જુદી 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 ઘણી રિસ્પોન્સિબિલિટી હોય. કોકની આ વિડીયોની રિસ્પોન્સિબિલિટી છે, કોકની આ ખુરશીઓ ગોઠવવાની છે, કોકની પીઆરની રિસ્પોન્સિબિલિટી છે. બધા કામ સરખા છે, કારણ કે સ્વામીની દ્રષ્ટિમાં તો હૃદયની ભાવના કામ કરે છે. અને એમાં આ વસ્તુ છે કે કેટલું આપણે આપણા કામને વી લવ.
એટલે સેકન્ડ થિંગ સ્ટીવ જોબ્સ ટોલ્ડ વોઝ ધીસ. અને થર્ડ, એ તો ખરેખર જબરજસ્ત વસ્તુ છે. આવું આપણને વિચાર કરતો થઈ જાય કેટલું આ લાઈફ. એ કે પાછો મેં કીધું એમ એણે ઊભી કરી, કંપનીએ ફાયર કર્યો, બહાર ગયો, વળી પાછી સ્ટ્રગલ કરી, વળી પાછી કંપની ઊભી કરી, અને જેવો પાછો સેટલ થયો અને કીધું ને, લાઈફ હિટ્સ યુ હાર્ડ, લાઈફ હિટ્સ અ બ્રિક હાર્ડ ઓન યોર હેડ, માથા પર. ત્રીજી વાર આવ્યું, 50 વર્ષનો થયો. હી વોઝ કન્સિડર્ડ મોસ્ટ સક્સેસફુલ એન્ડ ઇનોવેટિવ એટલે કે જે નવું નવું લાવી શકે છે બિઝનેસમેન ઓફ અમેરિકા. બધા એવોર્ડ મળ્યા. અને એક દિવસે એને પેટમાં દુખાવો ઉપડ્યો અને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર કે સાલું પકડાતું નથી. બીજા પાસે ગયો, મોટા પાસે. પછી પેલા કે યારું કોઈ સામાન્ય પેથોલોજીકલ ટેસ્ટમાં પકડાતું નથી, આપણે છે ને કેન્સરનો કરાવીએ. અને કેન્સરનો ટેસ્ટ કરાવ્યો અને ઇટ વોઝ પોઝિટિવ મલાઇન કેન્સર ઇન પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ એટલે આપણે સ્વાદુપિંડ, જઠરની બાજુમાં જોયો સ્વાદુપિંડ, એમાં પોઝિટિવ કેન્સર. અને કેવું કેન્સર કે ડૉક્ટરે ગભરાતા અથવા તો નહીં પેલી પોલિશ્ડ વેમાં વાત કરી દીધી કે પ્લીઝ, એણે બહુ સરસ શબ્દ વાપરેલો છે એ કે માય ડૉક્ટર એડવાઇઝડ મી ટુ ગો હોમ and get my affairs in order, which is in doctor's code, prepare to die. એટલે શું કે ભાઈ તમે ઘરે જાઓ અને તમારી જે કંઈ બધું તમારું મિલકત છે, આ છે તે છે, બધી થોડી વ્યવસ્થા છે કરી રાખજો. બિલ બનાવવાનું હોય તો બનાવી દેજો. અને આગળ એણે લખેલું છે કે ડૉક્ટર ટોલ્ડ મી કે તારે તારા બાળકોને જે નેક્સ્ટ 20 વર્ષમાં કેવું છે એ હવે તું જરા 3-4 મહિનામાં કહી દે છે. એટલે કે ઇટ વોઝ અ નાઇસ વે ઓફ ટેલિંગ કે તારે 3-4 મહિનામાં ધામમાં જવાનું છે. ઇટ્સ વેરી ટફ. આજે આપણને કે ને આપણને આટલો બધો સત્સંગ છે તોય આટલી સફળતા ધારો કે હોય ને તમને કે ભાઈ 3 મહિના છે તારી પાસે જીવનના. આ માણસ કહે છે કે એ જ સાંજે હું ગયો, 1-2 દિવસ કદાચ થોડોક ડિસ્ટર્બ રહ્યો હશે, પણ કે આઈ વોઝ બેક. ઓફિસમાં જઈને એને શરૂ કર્યું, બધાને ભેગા કર્યા. હી સ્ટાર્ટેડ પ્લાનિંગ, આ છે તે છે ફલાણું ઢીકણું. તો બધાએ પૂછ્યું કે આ કેમ એકદમ આ બધું શરૂ કર્યું છે? એ કે આઈ એમ ગોઈંગ ટુ ડાય ઇન 3 months હેપીલી. આપણે જે પેલા કેનેડાના ભગવાનજીભાઈ માંડલિયા એનું છે ને દ્રષ્ટાંત, એમને હતું આખું બ્લડમાં કેન્સર, પણ એટલો ઉત્સાહ બાપા ગયા હતા ત્યાં એમને મળવા માટે. પણ આ માણસ સત્સંગ નથી, પણ એને કે કોઈ મારે 3 મહિનામાં ધામમાં જવાનું છે, કોઈ વાંધો નહીં, લેટ મી થિંક્સ. હું મારા પ્લાન કહેવા માંડું, મારી વિઝન કહેવા માંડું, આ કરવા માંડું, તે કરવા માંડું. બધાને બહુ આશ્ચર્ય થયું કે આને કંઈ અસર નથી 3 મહિનામાં ધામમાં જવું. પછી પૂછ્યું કે કેમ તમને કંઈ થતું નથી મારી જાણે? તો એ માણસ શું જવાબ આપે છે એ કે હું છેલ્લા 33 વર્ષથી 33 yearsથી હું રોજ વિચાર કરું છું સવારે કે મારો આ છેલ્લો દિવસ છે, હું આજે ધામમાં જવાનો છું. રોજ. એના હું શબ્દો વાંચું છું. માય થર્ડ સ્ટોરી ઇઝ અબાઉટ ડેથ. મારી ત્રીજી જે વાર્તા છે ઇટ ઇઝ અબાઉટ ડેથ. વેન આઈ વોઝ 17, I read a quote that went something like, if you live each day as if it is your last day, someday you will be most certainly right. મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં કીધું છે ને 5 વાર્તાના અનુસંધાનનું. મહારાજ કે અમને હર પળ આ અનુસંધાન રહે છે કે અમારે આ ક્ષણે દેહ મૂકીને જવું છે. તો પછી આ લખે છે આ માણસ કે ઇટ મેડ એન ઇમ્પ્રેશન ઓન મી એન્ડ સિન્સ ધેન for past 33 years, છેલ્લા 33 વર્ષથી, I have looked in the mirror every morning and asked myself, કે રોજ સવારે હું કાચમાં જોઉં અરીસામાં વાળ ઓળવા માટે, ત્યારે પહેલો પ્રશ્ન હું મારી જાતને પૂછું કે if today were the last day of my life, would I want to do what I am about to do today? કે હું પહેલો પ્રશ્ન કાચમાં જોઈને પૂછું કે આજે મારા જીવનનો આ છેલ્લો દિવસ હોય તો અત્યારે મારા મનમાં જે વિચારો ચાલે છે કે આજે જઈને પેલાને ખખડાવવો પડશે, આજે જઈને આમ કરવું પડશે, પેલાએ ભલે મને કીધું પણ એને કંઈ ખોટું કહી દેવાનું, કોઈ ચિંતા નથી કરવાની, આજે આ ભલે રિપોર્ટ આપણો આટલો પ્રોફિટ નથી કંપનીનો, પણ આટલો પ્રોફિટ આપણે બતાડી દઈએ તો આ ઓર્ડર મળશે, એ કરું જો આજે સાંજે હું ધામમાં જવાનો હોઉં તો? કે મોટા ભાગના મારા જે વિચારો છે ને એનો જવાબ નામાં આવે.
એ કે ના, મારે આજે ચીટિંગ નથી કરવું યાર, સાંજે તો ધામમાં જવાનું છે, હું છેલ્લા 5-10 કલાક માટે ચીટિંગ કરું, ક્યાં ખોટું બોલવું, ક્યાં કરવું. એ કે જેટલા જવાબ મને નામ આવે ને એટલી વસ્તુ હું ના કરું. પછી વિચાર કરું કે તો શું કરવું જોઈએ, અને જે જવાબ આવે એ પ્રમાણે હું જીવનમાં મૂકવાનો પ્રયત્ન કરતો હતો. અને એના કારણે આઈ એમ વોટ આઈ એમ. આપણને એમ થાય કે એ કહેશે કે એજ્યુકેશન ને ટેકનોલોજી ને કમ્પ્યુટરનો માણસ, એ કહે છે હું આટલો આગળ વધ્યો, આ ઘરે ઘર કમ્પ્યુટર પહોંચ્યો, બહુ મોટું અચીવમેન્ટ છે. એના મૂળમાં શું છે તો કે આ વિચાર કે હું આજે ધામમાં જવાનો છું. હવે આ ક્યાંથી શું વાત કરે છે, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આ માણસ વાત કરે છે. અને એક જે એણે એનાલિસિસ આપ્યું છે ને બહુ સરસ છે, કે રિમેમ્બરિંગ that I will be dead soon is the most important tool I have ever encountered to help me make choices in my life. શબ્દ સાંભળજો, કેટલો ભાર આપે છે આ વ્યક્તિ. રિમેમ્બરિંગ that I will be dead soon, એ યાદ રાખવાનું સતત, એ અનુસંધાન કે મારે આ ક્ષણે મરી જવું છે, that is the most important tool, સૌથી અગત્યનું મારા જીવનનું સાધન છે, which I have encountered to help me make decisions in my life. મારા જિંદગીના નિર્ણયો છે ને હું બધા આ આધારે કરું છું. Because, શા માટે? Because almost everything, all external expectations, એટલે કે બહારની આશાઓ, આપણને હોય ને સતત આપણે મને આમ મળે ને આ કરે ને ફલાણું આમ થાય ને હું આગળ બેસું ને ખુરશીમાં મને આગળ બેસાડે ને મને બોલાવે ને આમ કરે, અનેક પ્રકારની આશાઓ અને તૃષ્ણાઓ, ઓલ એક્સટર્નલ એક્સપેક્ટેશન્સ, ઓલ પ્રાઇડ, અભિમાન, કે જે આપણે 24 કલાક સતત શ્વાસ કરતાં પણ વધારે લઈને ફરીએ છીએ, એ અભિમાન. ઓલ ફિયર, બધા ભય. ઓલ એમ્બેરેસમેન્ટ, એમ્બેરેસમેન્ટ એટલે ભોંઠા પડવું. All failures, everything, these things just fall away in the face of death. મૃત્યુ જ્યારે તમને નજર સામે દેખાય ને, આ બધી વસ્તુઓ જતી રહે. એ વખતે અભિમાન ના આવે. મને ખબર હોય કે 2 કલાક પછી મારે ધામમાં જવાનું છે, હે હું આમ ને તેમ ને ફલાણો ને ઢીકણો ને તું આમ કર ને, બધું ઓટોમેટિક ખરી પડે છે. જો આ શ્રીજી મહારાજે જે વાત કરી છે વચનામૃતમાં, અને આપણા ગુરુઓ તો સતત જીવતા આવ્યા છે, એ આ વાત કરે છે. અને દેટ ઇઝ ઇટ. અને આખા પ્રવચનમાં એણે 3 વાત કરી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. હવે વિચાર કરો, એ 3 વાત, પહેલી વાત કે ભગવાનમાં વિશ્વાસ, કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, મહારાજ કરતા હરતા છે. બીજી વાત એણે કરી કે જે પણ કામ કરીએ છીએ એનો મહિમા, એ મહિમા હોય તો વી લવ ધેટ. યોગી બાપા જે કહે છે ને કે આપણને આ જે સેવા મળી છે એ બહુ મોટા ભાગ્ય છે. માનો જે આપણને જે વાત મળી છે, બીજા ભાગ્યશાળી માનો એ મોટી ભૂલ્ય, જે યોગી બાપાને આપણને કહે છે. અને ત્રીજી વાત સાંખ્ય વિચાર. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે સતત સાંખ્ય વિચાર રાખવો. આ 3 વાત એણે કરી. અને હી સેઝ, આજે પણ જેટલા એના ઇન્ટરવ્યૂ થાય છે ને, એક જ વાત એ કહે છે કે મારી લાઈફમાં સક્સેસનું કારણ અને આટલા બધા વાર પડ્યા પછી ઊભા થવાનું કારણ આ એક જ છે. અને ભગવાનની ઈચ્છાથી પછી 3 મહિના પછી એનું કેન્સર પણ આ લોકોએ ઓપરેશન કર્યું, એકદમ હાઈ લેવલનું, એક ટ્રાયલ પૂરતું. ઓપરેશન સફળ થયું અને હજી જીવી ગયો. પણ એ મેં વિચાર મારો દ્રઢ બન્યો કે આ મૃત્યુનો વિચાર. તો હાર્વર્ડ યુનિવર્સિટી, જે રોબર્ટ કેપ્લનની વાત હતી, હી સેડ કે વેધર ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ઓર વેધર ઇટ ઇઝ અ કંપની, કોઈ ઓર્ગેનાઇઝેશન છે કે દેશ, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ લેવલે, આ જો એ લોકો કન્ક્લુડ કરે છે હાર્વર્ડવાળા, કોઈ પણ ક્ષેત્ર હોય, એ આધ્યાત્મિક ક્ષેત્ર હોય, ભૌતિક ક્ષેત્ર હોય, ભૌતિકમાં કમ્પ્યુટર છે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ લેવલ, આપણે ગમે તે લેવલ હોય, પટાવાળાના લેવલ ઉપર હોઈએ, મેનેજરના લેવલ ઉપર હોઈએ, કે આખી કોર્પોરેટ, આખી ઓર્ગેનાઇઝેશન હોય, દે ટેક ઇટ અપ ટુ કન્ટ્રી, કે દેશ. એણે જો લાંબા સમય માટે તૂટ્યા વગર આગળ આવવું હોય તો એણે સિદ્ધાંતો પાયામાં રાખવા જ પડશે. એ વગર છૂટકો જ નથી. એણે જે પેલું કીધું ને કે 90% ઇમ્પોર્ટન્સ સિદ્ધાંતોનું છે, અંદરનું છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે, હમણાં અમદાવાદ હતા ત્યારે વાત કરેલી, કે
આપણો જે સત્સંગમાં આપણો જે વિકાસ છે એ 90% ઇન્ટરનલ વિકાસ છે. ઇન્ટરનલ એટલે આ જ વસ્તુ, વેલ્યુઝ. પણ કે મહંત સ્વામીએ 99% કીધું એક શિબિરમાં, કે શિબિર હતી પરદેશની પણ બીજા રાજ્યોની, એમણે શરૂઆત એનાથી કરી કે 99% વિકાસ. એમ આ લોકો પણ અત્યારે હાર્વર્ડવાળા 90% પર તો આવી જ ગયા છે. પણ એ આખી એમણે વાત કરી. અને આ કંપનીઓ બધી, કેટલો ટાઈમ છે સ્વામી વાત, અને આખી જે કંપનીઓની જે એણે વાત કરી આ બધી જ, હું તમને એક્ઝામ્પલ આપું. આ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ આધારિત એક્ઝામ્પલ થયું. હવે મોટી મોટી કંપનીઓ, આણે જે મોડેલ સજેસ્ટ કર્યું એના પરથી આ જે કંપનીઓએ આખું જે મેં કીધું ને કસ્ટમર ફર્સ્ટ પરથી એમ્પ્લોયી ફર્સ્ટ ઉપર આવ્યા. અને હવે કંપની ગૂગલ, આપને ખ્યાલ હશે કદાચ, ગૂગલ એ અત્યારે દુનિયાનું સૌથી બધું વપરાતું ઇન્ટરનેટ ઉપરનું સર્ચ એન્જિન છે. સર્ચ એન્જિન એટલે શું? કે કોઈ પણ માહિતી તમારે આખી દુનિયાની ક્યાંય પણ કોઈ પણ માહિતી શોધવી હોય ને, ફટ દઈને 2 શબ્દ ટાઈપ કરો ને મળી જાય. પહેલાં એન્સાઇક્લોપીડિયાની રીત હતી, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. આટલું એક વોલ્યુમ હોય ને એવા 30 વોલ્યુમો હોય, અને એમાંય તમે પાછું એ શબ્દ શોધો, એ શબ્દ ઉપર બધી આટલી 5 કે 10 લીટી લખી હોય કે 2-4 પેરેગ્રાફ લખેલા હોય. પણ ગૂગલ હવે એવું થઈ ગયું છે કે આખી દુનિયાના કરોડો યુઝરોએ કોઈ પણ માહિતી મૂકી હોય ને મળી જાય. તમારે અત્યારે સપોઝ મેનેજમેન્ટ જોઈએ છે કે મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તો મેનેજમેન્ટ શબ્દ તમે ટાઈપ કરો કે મેનેજમેન્ટ સ્ટેપ્સ, તો સીધા 5000 પાના આવે. તમારે વાંચે રાખો, તમારે જેટલું જોઈએ એટલું વાંચે રાખો. એનો સદુપયોગ છે ને દુરુપયોગ એ છે. આ લંડનમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા ને, ત્યાંના મુસ્લિમ એ જે શીખ્યા એ આ ગૂગલ પરથી, ત્યાં જઈને સર્ચ કર્યું એમણે કે બોમ્બ RDX ને બોમ્બ કેવી રીતે બનાવવા, 2000 પાના બોમ્બ કેવી રીતે બનાવવા, શટ દઈને ગૂગલવાળા દડ બોમ્બ બનાવી દીધા, ટ્રેનમાં મૂકી આવ્યા. એટલે પોઝિટિવ નેગેટિવ બંને ઉપયોગ છે. કોઈ પણ વસ્તુ તો આઇન્સ્ટાઈન બિચારાએ શોધ્યું આ, પણ એનો એટમ બોમ્બમાં ઉપયોગ થયો. તો આઇન્સ્ટાઈન એકદમ યાદ આવ્યું. સ્વામી આઇન્સ્ટાઈન પ્રિન્સ્ટન યુનિવર્સિટી ત્યાં હતા, આપણે ન્યૂજર્સીની બાજુમાં જે પ્રિન્સ્ટન યુનિવર્સિટી છે ત્યાં એણે બધી શોધ કરી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એની કેબિનમાં એક જ સાઇનબોર્ડ, એક જ સૂત્ર લટકતું હતું આઇન્સ્ટાઈનનું. આ જો બધા સ્ટીવ જોબ્સની વાત કરીને આઇન્સ્ટાઈને તો એકદમ યાદ આવ્યું મને. એક જ સૂત્ર હતું એને આખા કેબિનમાં. અને દેટ, મને એક્ઝેક્ટ શબ્દો અત્યારે યાદ નથી, હું આપીશ, પણ વોટ ઇટ મેન્ટ વોઝ, એને લગભગ આવા શબ્દો હતા કે નોટ એવરીથિંગ દેટ કેન બી કાઉન્ટેડ રિયલી કાઉન્ટ્સ. નોટ એવરીથિંગ દેટ કેન બી કાઉન્ટેડ એટલે કે જે વસ્તુની તમે ગણતરી કરી શકો છો એવી બધી જ વસ્તુઓ, આ જ વસ્તુ, જેમ એસેટ કે પૈસા કે પ્રોપર્ટી કે બહાર જે દેખાય છે, નોટ એવરીથિંગ ધેટ કેન બી કાઉન્ટેડ રિયલી કાઉન્ટ્સ. ખરેખરમાં એ કાઉન્ટ્સ એટલે સ્વામી કેવી રીતે કે એનું કોઈ મહત્વ નથી. કાઉન્ટ્સ નહીં, આપણે કંઈ ઇંગ્લિશમાં એ શબ્દ પ્રયોગ છે કે કાઉન્ટ્સ એટલે કે ભાઈ યોર પ્રેઝન્સ કાઉન્ટ્સ, એટલે કે તમારી હાજરી છે ને અગત્યની છે. એટલે જે બીજો કાઉન્ટ એણે વાપર્યો છે એ અગત્યતા અથવા તો મહત્વ દર્શાવવા માટે, અને પહેલો કાઉન્ટ જે વાપર્યો છે એ ગણતરી માટે વાપર્યો છે. બેઉ અંગ્રેજીમાં અર્થ થાય. એટલે પહેલું એણે વાક્ય બોલ કે નોટ એવરીથિંગ ધેટ કેન બી કાઉન્ટેડ રિયલી કાઉન્ટ્સ એન્ડ એકચ્યુઅલી ધોઝ થિંગ્સ વિચ કેન નોટ બી કાઉન્ટેડ રિયલી કાઉન્ટ્સ. કે જે વસ્તુ ગણતરી નથી કરી શકાતી, નિષ્ઠાની ગણતરી નથી કરી શકાતી, ડેડિકેશન, પ્રામાણિકતા, સાચું બોલ, એ ગણતરી શું કરો તમે? યુ કાન્ટ કાઉન્ટ. ધેટ કાઉન્ટ્સ, એનું મહત્વ છે. આ સૂત્ર, આ એક જ સૂત્ર, અને આઇન્સ્ટાઈને કીધેલું કે મારું જીવન અને મારા જેટલા પણ રિસર્ચ છે ને આ સૂત્રના આધારે મેં આગળ વધાર્યા છે. ઓનલી વન લાઈન, બીજું કોઈ જ નહીં. આખા એની કેબિનમાં એક જ વસ્તુ હતી સૂત્ર તરીકે. એટલે હું પેલી વાત કરતો હતો ગૂગલની. તો ગૂગલ, હવે એ પણ જેમ આ લોકો છે એ 5 વર્ષમાં આખો આટલો એનો પ્રોગ્રેસ થઈ ગયો અને આગળ કંપની આખી આગળ આવી. હવે એ લોકો છે ને આ બધી મોટી મોટી કંપનીઓ હોય ને એ લોકો એક સ્લોગન બનાવે કે કંપની મોટો બનાવે. તમે જોજો આ બધી મોટી મોટી કંપનીઓમાં એક સિદ્ધાંત છે કે ભાઈ અમારી કંપની કયા આધારે ઊભી છે અથવા તો શું છે. ધારો કે નોકિયા, આપણા જે મોબાઈલ ફોન આવે છે, તો નોકિયાનું સૂત્ર શું છે? કનેક્ટિંગ પીપલ.
એટલે કનેક્ટિંગ પીપલ એટલે કે લોકોને જોડવા. હવે એ તો ફોનથી જોડે છે, પણ આમ ડ્યુઅલ અર્થ કે ભાઈ કનેક્ટિંગ એટલે ભેગા પણ કરવા, સંપની રીતે પણ આપણે લઈ શકીએ. પણ એવું કંઈક સારી ભાવના, એ ધારો કે ટાટા, તો સેન્ચ્યુરી ઓફ ટ્રસ્ટ, કે ટાટામાં તમે વિશ્વાસ રાખી શકો. ટાટાની અમારી કોઈ પણ પ્રોડક્ટ હોય ને એમાં તમે વિશ્વાસ રાખી શકો. ટાટાનું સૂત્ર એ છે, સેન્ચ્યુરી ઓફ ટ્રસ્ટ. આઈસીઆઈસીઆઈ, આ જે બેંક છે ને આઈસીઆઈસીઆઈ, જસ્ટ ઓફ ધ ટ્રેક વાત ત્યાં આવી, મહંત સ્વામી હમણાં આવ્યા હતા મહિના પહેલા ત્યાં, એ કે આપણે બધા છે ને આઈસીઆઈસીઆઈ છીએ. એ કે આઈસી એટલે કે હું જોઉં છું, આઈસી બીજી વખત હું જોઉં છું, આઈ હું માત્ર મારી જાતને જ જોઉં છું. આઈ હું બીજું કઈ જોતો જ નથી. કે માણસ બધા આઈસીઆઈસીઆઈ છે, કે આપણે બધા સરસ. પણ આઈસીઆઈસીઆઈ નું સૂત્ર શું છે? કે મેકિંગ લાઈફ બેટર, કે અમે લોકોનું જીવન સારું બને. એવી રીતે આ બધા હતા. તો ગૂગલ વાળા એના ટોપનો જ માણસો, કે જે 5 વર્ષમાં આખી કંપની બિલિયન્સ ઓફ ડોલર, $8 બિલિયન, $8 અબજ, એટલે કે 8×50 400 અબજ રૂપિયાની કંપની છે આ ગૂગલ. 5 જ વર્ષમાં 400 અબજ રૂપિયા, અને એટલે કરોડમાં ગણીએ તો 4 લાખ કરોડ રૂપિયા. આપણે રિલાયન્સ કરતા 4 ગણી મોટી કંપની, એક જ સ્વામી. અને એ કંપની કેવી? રિલાયન્સ તો કેટલી બધી પેટ્રોલિયમ ને આ ને તેને કેટલી બધી ફેક્ટરીઓ. આ કંપનીની માત્ર એક ઓફિસ છે, એનું 12 માળનું કે 15 માળનું બિલ્ડિંગ છે, એક જ આખી દુનિયામાં. ધેટ્સ ઇટ, બીજું કશું છે જ નહીં. અને 4 લાખ કરોડની કંપની છે આ ગૂગલ. એટલે એ લોકોએ એટલું બધું એમનું આખું એક્સપાન્શન, અને એ 5-7 વર્ષમાં આખું કર્યું એમણે. એ લોકો એના બધા ટોપનો છે, એનો સીઈઓ અને એની મેઇન ટીમ, બ્રેઇન સ્ટોર્મિંગ ટીમ, એ લોકો બધા ભેગા થયા અને એકાંતમાં જઈ અને કે આપણી કંપનીનો સિદ્ધાંત શું, મોટો શું હોવો જોઈએ, આપણે ગોષ્ઠી કરીએ. એકાંતમાં જઈને ટોપીવાળો જેમ જતો રહે ને અંદર, ગુણાતીતાનંદ સ્વામી કીધું છે એમ, ખાલી આ જ બાબતો, બીજું કોઈ કંપનીનો વિકાસ ને ફાઇનાન્સ ને આ ને તે તો બધું ચાલ્યા કરે છે, અને એ તો કરે જ છે. એમાં કંઈ એના પ્રત્યે બેદરકાર રહેવું એવું નથી કહેતા, એ તો કરવાનું જ છે, એ તો ડે ટુ ડે કરવાનું છે. પણ મુખ્ય અગત્યનું શું છે? તો આ વસ્તુ. તો એ લોકો કંપનીનો સિદ્ધાંત નક્કી કરવા માટે ગયા. એ લોકો 4-5 દિવસ સુધી ડિસ્કશન કર્યું કે શું લાવવું, ફલાણું, આ તે ટીકણું બધું ડિસ્કસ કર્યું. અને અંતે એ લોકોએ 3 જ શબ્દ ઉપર આવ્યા. કંપનીનો સિદ્ધાંત કે ડોન્ટ બી ઇવિલ. ડોન્ટ બી ઇવિલ, અથવા તો એ છે અથવા તો ડુ નો ઇવિલ, બેમાંથી એક છે, મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી. ડુ નો ઇવિલ. ઇવિલ એટલે ખોટું કરવું. ડુ નો ઇવિલ. ઇવિલ એટલે કોઈ પણ પ્રકારે ખોટું કરવું, કોઈને લાંચ આપવી, ખોટું બોલવું, અપ્રામાણિકતા, આ તે જેટલા પણ અવગુણો આપણે કહી શકાય, દેટ ઇઝ ઇવિલ. ડોન્ટ બી ઇવિલ અથવા તો ડુ નો ઇવિલ. અને દે સેડ કે આ કેટલા મનોમંથનને અંતે સાવ સામાન્ય વસ્તુ, આપણે આમાં શું, હવે આમાં હું તમે 4 દાડા બધા સીઈઓ ને બધા ભેગા થઈને કાઢ્યા, પણ એ કાઢીને નક્કી આ કર્યું. અને દે ડિસાઇડેડ એ કે આ માત્ર આપણી કંપનીની નીચે પેલો લોગો લખાય એવી રીતે નહીં, એ કંપનીના એક કે એક એમ્પ્લોયીમાં, એક કે એક મેનેજરમાં આ વસ્તુ આપણે નાખવી છે. એનો પ્રોગ્રામ હવે કેવી રીતે કરવો આપણે, એટલે એનો પ્લાનિંગ કર્યું એમણે. એની શિબિરો, એની કોન્ફરન્સો, એના સેશન્સ બધા. અને દે ઇન્સ્ટિલ્ડ ધીસ વેલ્યુ. એ કે નક્કી કર્યું કે કોઈ પણ માણસ, ધારો કે એને કંપનીમાં પ્રોજેક્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય, એને કામ સોંપ્યું હોય કે તારે આટલું કામ છે 1 અઠવાડિયામાં કરવાનું છે. એ માણસ પ્રામાણિકતાથી કરે અને કદાચ ન પત્યું, અથવા તો 1 અઠવાડિયું એને કર્યું ને પછી એને 5મે દિવસે ખબર પડી કે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સ્વામી ઘણીવાર એવું થાય કે તમે શરૂ કરો ને પછી તમને મહિના પછી ખબર પડે કે મેં જે પાયો અથવા તો જે વેરિયેબલ્સ લઈને શરૂ કરેલું ને એ જ ખોટું હતું. એ મહિના પછી તમને ખબર પડે કે હારું આ તો બહુ મોટી ભૂલ. એટલે અને મહિના પહેલાં તમે શરૂ કરતા હોય ને ત્યારે એ વિચાર ના આવે, કેમ કે એટલા બધા સ્વામી એ પ્રોસેસ આખી બહુ કોમ્પ્લિકેટેડ છે. એટલે મોટાભાગના સોફ્ટવેર એન્જિનિયરો શું કરે કે મહિના પછી જ્યારે ખબર પડે કે આ મારો પાયો ખોટો હતો, જે મેથેમેટિકલ ઇક્વેશનનો મેં આધાર લીધેલો એ ખોટું હતું, તો એ લોકો ભૂલ તો કોઈ કબૂલ ના કરે, એટલે બહાના કાઢે
એ કે આ તો મેં નહોતું કર્યું, આ તો મારા ફલાણા ટીમમેટે કર્યું હતું ને આ તો ફલાણું હતું અને ફલાણી કંપનીએ આવી રીતે કર્યું હતું. એના આધાર પર કંઈક ને કંઈક માણસ પાસે 1000 બહાના હોય છે અને પછી એમાંથી છટકે ને બીજા ઉપર બ્લેમ નાખે ને. એટલે સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીમાં આ બધું બહુ ચાલતું હોય છે. અને આ બેઝિકલી સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની. એટલે આણે નક્કી કર્યું કે તમારી ગમે એટલી ભૂલ થાય, જસ્ટ કમ બેક એન્ડ ટેલ કે ભાઈ મેં આ આધારે શરૂ કર્યું હતું, પણ મહિના પછી મને ખબર પડી કે મારી આટલી ભૂલ છે અને હવે એકડે એકથી ફરી કરવું પડશે. આ મહિનાની બધી મહેનત પાણીમાં ગઈ. ટેલ ઓનેસ્ટલી ટુ યોર બોસ. અને બોસને સૂચના આપી કે ભાઈ તમારે ઇવેલ્યુએટ કરવાનું કે હા બરાબર છે, કોઈ માલ ઇન્ટેન્શન વાળો માણસ હોય ને આરો કપટી જ હોય ને ખોટું જ કરતો હોય તો કાઢી મૂકજો, એનો વાંધો નહીં, પણ એનો ઇન્ટેન્શન ખરાબ નથી, પણ ભૂલ થઈ ગઈ છે તો એને માફ કરવાનું. એનો કોઈ નોર્મલી શું થાય, આવું થાય ને એટલે એનો પગાર રેઝ થતો હોય ને એ ઓછો થઈ જાય કે આ તો એફિશિયન્ટ માણસ નથી, એનો પગાર ના વધારે એટલે પેલો ડિમોરલાઇઝ થઈ જાય. આ લોકોએ ઊંધું કર્યું એ કે પગાર વધારાનું ધોરણ આ નહીં, પગાર વધારાનું ધોરણ તમે કેટલી ઓનેસ્ટી છે, કેટલું તમે સાચું બોલો છો, કેટલી તમારી વેલ્યુઝ છે, તમે કેટલું ડેડિકેટેડથી કામ કરો છો. અને એ લોકોએ આખી કંપનીના બધા 4000 એમ્પ્લોયી છે આ સૂત્ર આખી કંપનીમાં એ લોકો તમે જાઓ ને ગમે ત્યાં તમે યુ વોક ઇન, એક જ સૂત્ર, બધું નહીં, ખીચડી નહીં, 500 સૂત્રો નહીં કે ડોન્ટ લાય, ખોટું ના બોલો, બી ઓનેસ્ટ, કશું જ નહીં, એક જ સૂત્ર, ડોન્ટ બી ઇવિલ. એના ડેસ્કટોપ ઉપર કમ્પ્યુટર ચાલુ કરે પહેલું ડોન્ટ બી ઇવિલ. અને જે એ લોકોનો ફેર પડી ગયો એમ્પ્લોઈઝમાં, એમ્પ્લોઈઝ સ્ટાર્ટેડ બિલીવિંગ કે ના વાંધો નહીં, અને ઓપનલી દે સેડ કે સર આ મારી ભૂલ થઈ છે, હવે હું વધારે સારું કરીશ. જો બાપા આ જ કરે છે, સ્વામી બાપા કેટલું આપણે ભૂલ કેટલી થઈ હોય આ છે તે છે એટલું એન્કરેજ કરે છે. એક પ્રસંગ અત્યારે યાદ છે, આમ તો કહેવામાં વાંધો નહીં, યજ્ઞવલ્લભ સ્વામીએ પોતે જાહેરમાં કહ્યો છે કે આપણો કંઈક 85નો સમયો કે 95નો સમયો, કોઈ એક સમયો પત્યો પછી યજ્ઞવલ્લભ સ્વામી મુખ્ય જે સ્વયંસેવક દળ ને બધું હતા એટલે બહુ અંતરદ્રષ્ટિવાળા છે, તો એમણે આખું લિસ્ટ બનાવ્યું કંઈક 22 કે 23 ભૂલોનું કે આ અમે નિર્ણય લીધો ને પણ પછી અમને રિયલાઇઝ થયું કે આ ખોટો હતો અને એટલે અમારી સ્વામી ભૂલ થઈ ગઈ. એવું ભૂલોનું આખું લિસ્ટ બનાવી અને સ્વામી બાપા પાસે ગયા અને બાપાને એમ કે કંઈક પત્ર હશે કે કંઈક ડિસ્કશન કરવાનું હશે, એટલે આમ સીધું હાથમાં લેશું કે શું છે, એટલે કે સ્વામી આ સમય દરમિયાન અમારી જે બધી ભૂલો થઈ તો આપની આગળ આવીને સ્વામીએ સીધું છે ને લઈ ડૂચો કરી ફેંકી દીધું. સ્વામી કે અમે ભૂલો જોતા જ નથી, કે તમે સાચી ભાવનાથી, શુદ્ધ ભાવનાથી તમારે જેટલામાં જેટલું બની શકે સારામાં સારું કામ કર્યું છે, બસ સારું જ છે, અમે ભૂલો જોતા જ નથી. કેટલું આખું બળ મળી જાય. તો આ કંપની એ બેઝ ઉપર ગઈ અને 5-7 વર્ષમાં અત્યારે આખી 4 લાખ કરોડની કંપની બની ગઈ ગૂગલ. સાવ સામાન્ય, અને મેં કીધું એક બિલ્ડિંગમાંથી ક્યાંથી ક્યાં કંપનીએ પહોંચાડી દીધી, આટલા એના એ એમ્પ્લોય. હવે આ વિચાર કંઈ નવો નથી, આપણામાં તો છે જ, આપણે તો રાત દિવસ ગઈએ છીએ, પણ એ જીવનમાં આવ્યો. તે મેડ ઇટ અ પોઈન્ટ પ્રોજેક્ટ કે આ દરેકને હૃદયમાં આવે અને ધેન ધ હોલ ડિફરન્સ વોઝ મેડ. અને ખાલી કંપની લેવલ ઉપર નહીં, એક છેલ્લી વાત કરીને હું પૂરું કરું કે માત્ર કંપની નહીં, હવે આ લોકો કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ લેવલે સ્ટીવ જોબ્સની વાત કરી, આ પણ દેશ. ઇંગ્લેન્ડમાં આજે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જે બધા અમુક ટોપ મોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ને બધા હતા, બહાર નીકળ્યા, બધું દુનિયામાં કામ કર્યું અને બધા દેશ લેવલ ઉપર દે વેર ઇન ટુ પોલિટિક્સ નહીં પણ સર્વિસીસ, જેમાં આપણે આઈએએસ છે, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, કે જે લોકો દેશના લગતું કામ કરે, રોડ ડેવલપમેન્ટ ને સિંચાઈ ને પાણી ને રસ્તા, જે કંઈ આખું એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, એના ટોપ મોસ્ટ માણસો એ લોકો બધા ભેગા થયા અને દે સેડ કે આ બધી માથાકૂટ કડાકૂટ આપણે કરીએ છીએ અને બધા દેશો કરે છે, આર પીપલ રિયલી હેપી? આ ખરેખર માણસો સુખી છે કે નહીં, જેના માટે આટલું આખું તંત્ર ચલાવીએ છીએ ને અબજો રૂપિયાનો ખર્ચો થાય છે અને આખું ગવર્મેન્ટ તમે જો કેટલું તંત્ર ચલાવે છે, માણસો સુખી છે કે નહીં? મૂળભૂત સિદ્ધાંત શું છે? કોઈ પણ ગવર્મેન્ટની પહેલી અને બેઝિક મૂળ જવાબદારી શું છે
કે એના દેશના માણસો સુખી થાય. બીજું તો બરાબર છે, તમને અહીંયા રોડ મળે, આ મળે, તે મળે, એ જોઈએ, પણ સુખી થાય છે. એટલે દુનિયાના બધા દેશોનો એમણે 8 વર્ષ સુધી રિસર્ચ કર્યું. 8 વર્ષ. અને વેરી સાયન્ટિફિક. આ હવામાં ધડાકા જેવી કે એવી વાત નથી. મારી પાસે રિપોર્ટ છે, 141 પાનાનો રિપોર્ટ છે આખો. અને એમાં એમણે લખ્યું છે કે અમે કેવી રીતે રિસર્ચ કરીએ છીએ, કેટલા બેઝ છે, કેટલા દેશોમાં ગયા, લોકોને શું પ્રશ્નો પૂછ્યા, કેવી રીતે પૂછ્યા, કાઉન્ટર ક્વેશ્ચન કેવી રીતે પૂછ્યા. એમને નક્કી નથી કર્યું કે કોણ સુખી છે ને કોણ સુખી નથી. એ આખું બધું એમણે કર્યું. અને 175 દેશોમાંથી આપણને એમ થાય કે બધા અત્યારે સૌથી સુખી દેશ કયો? બધાને યુનેનિમસલી પૂછીએ, અમેરિકા. બરાબર, મોટા ભાગના લોકો. અને આપણે ખેડા અને મહેસાણાને તો બધા હવે તો 35 લાખ રૂપિયા ઇલીગલી ઘૂસવા માટે આપે છે. કેમ આપે? કેમ કે પ્રતીતિ છે અંતરમાં કે સૌથી સુખી દેશ અમેરિકા છે. અમેરિકાનો નંબર, હવે મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી, પેલા મારા લેપટોપમાં એક્ઝેક્ટ નંબર લખેલા છે, પણ હું આશરે કહું છું, એટલે ડોન્ટ ટેક ઇટ એક્ઝેક્ટ નંબર. પણ આશરે એટલે પણ નજીક છે, આમ સાવ પેલું નથી. અમેરિકાનો નંબર કદાચ 152 કે 153મો છે. દુનિયાના દેશોમાં સુખી માણસોમાં 175માંથી અમેરિકાનો નંબર 152મો છે. કેનેડાનો નંબર 111મો છે. અને G8 કન્ટ્રીઝ, G8 એટલે દુનિયાના સૌથી વધુ પૈસાદાર 8 દેશો, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જાપાન, કે જે કંઈ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ G8 આખી એની પરિષદ હોય છે દર વર્ષે G8 કન્ટ્રીઝ ભેગા થાય અને એ લોકો નક્કી કરે ને એમ આખી દુનિયાના પૈસા ડાયવર્ટ થાય. G8 કન્ટ્રીઝ ભેગા થઈને નક્કી કરે કે હવે અમારે ઇથોપિયામાં આટલા પૈસા આપવા છે, એટલે ઇથોપિયામાં એટલા પૈસા અપાય. એટલે they actually control the whole world economics. આખી દુનિયાનું ઇકોનોમિક્સ એ લોકો નક્કી કરે છે. તો 8 G8 કન્ટ્રીઝ છે ને બધા 100ની ઉપર છે. એક કે પહેલા 100માં નથી. 175 દેશોમાંથી પહેલા 100માં એક કે G8 દેશ નથી. અને સૌથી વધુ સુખી દેશ કયા ખબર? મને નામે યાદ નથી, પણ પેસિફિક ઓશનમાં, આજે પેસિફિક દરિયામાં જે ટાપુઓ છે, અને એ ટાપુઓ પણ કેવા, આ હવાઈ ને હોનોલુલુ ને એ બધા નહીં કે જ્યાં આગળ આખી દુનિયાના બધા ટીવી ચેનલો અને બધું રંગબેરંગી આખી દુનિયાનું શું કહેવાય મનોરંજન ઊભું થયું છે, એ નહીં. એ ટાપુઓ કે જ્યાં આગળ લગભગ નહિવત વિકાસ છે દુનિયાવી દ્રષ્ટિએ. ઇન્ડિયામાં ભૂતાન, ઇન્ડિયા નહીં પણ એશિયામાં ભૂતાન. ભૂતાન તો આપને ખ્યાલ હશે સૌથી ગરીબ દેશમાંથી એક ગણાય છે. આ લોકોએ કીધું કે કેમ અમે ભૂતાનને આટલો નંબર આપ્યો, કે ભૂતાનમાં ગયા, ત્યાંના લોકોને પૂછ્યું, લોકો એટલા શાંતિથી, પ્રેમથી, સંપથી, આનંદથી એકબીજા સાથે હળી મળીને એમના જે પેલા નાના નાના ફેસ્ટિવલ હોય ને, ઢીંચક ઢીંચક ઢીંચ, એકનું એક કર્યા કરે. આપણે જોઈએ તો એ બોરિંગ લાગે કે શું કર્યા કરે છે, ઢીંચક ઢીંચક એ કર્યા કરે, શાંતિથી સૂઈ જાય. એ કે ભૂતાનના લોકો જેટલી શાંતિ, આનંદ અને સુખ અમેરિકાના એક માણસમાં નથી. આપણો ઇન્ડિયાનો નંબર કંઈક 50ની આસપાસ છે, 50ની આસપાસ. પણ એ લોકોએ લખ્યું છે કે ઇન્ડિયા 50 પર કેમ પહોંચ્યું? મેટ્રોઝના કારણે. દિલ્હી, અમદાવાદ, બોમ્બે, બરોડા, કલકત્તા, ચેન્નાઈ, હૈદરાબાદ, આ બધા સિટીઝને કાઢી નાખો ને તો ઇન્ડિયા ટોપ 10માં આવી જાય. ઇન્ડિયા આખું ગણવાનું ને. હવે ગામ બધેથી લોકો. અને ઇન્ડિયામાં સૌથી સુખી કોણ? ગઢવાલના લોકો, હિમાચલ પ્રદેશના લોકો. અને બહુ સાયન્ટિફિક સ્ટડી જો, આ બધા કોઈ આપણે જેમ શું કહેવાય આધ્યાત્મિક રીતે આપણને, મને એવું લાગે છે કે આ લોકો સુખી છે, એવું નથી. ધીસ ઇઝ સાયન્ટિફિક ઇવેલ્યુએશન. સ્વામી 100 તો આખા એના ક્વેશ્ચન, આમ નહીં તો આમ ને, આમ નહીં તો આમ ને, આના આટલા પોઈન્ટ ને એ બધું કેલ્ક્યુલેટ કર્યું છે એ લોકોએ. અને પછી એ લોકો એ તારણ ઉપર આવ્યા એ કે અત્યારે, અને આ યુનોમાં અને આ G8 કન્ટ્રીની પરિષદમાં એ લોકો રજૂ કરે છે કે અત્યારે સમગ્ર દુનિયાના દેશોનો વિકાસ ઇટ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન GDP. જે ફાઇનાન્સમાં છે એ લોકોને ખ્યાલ હશે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એ એક સ્વામી રેશિયો છે, એક નંબર છે. GDP ઇઝ નંબર, મને યાદ નથી કરો 7.8 કે સમથિંગ કોઈક નંબર છે. એ નંબર કેલ્ક્યુલેટ કરવાની આખી ફોર્મ્યુલા છે.
કે ભાઈ આ વર્ષે દેશે કેટલો નિકાસ કર્યો, કેટલી પ્રોડક્ટ નિકાસ કરી, કેટલી આયાત કરી, એની જે કંપની છે શેર બજાર કેટલું ઊંચકાયું, લોકોની આવક કેટલી વધી, લોકોના રિસોર્સિસ કેટલા વધ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું વધ્યું, કેટલા રોડ બન્યા, કેટલું, એ બધાને આધારે એ લોકો નક્કી કરે જીડીપી, એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહે છે. એ જે દેશનો વધારે એ દેશ એટલો વધુ આગળ. આપણો ઇન્ડિયાનો જીડીપી હમણાં છેલ્લા 7-8 વર્ષથી સતત વધે છે. એટલે અત્યારે આખી દુનિયામાં ઇન્ડિયા એ સૌથી વધુ ડેવલપિંગ કન્ટ્રીમાંનો એક ગણાય છે. એટલે આ લોકોએ કીધું કે તમે જીડીપીના આધારે દેશનું ઇવેલ્યુએશન કરો છો ને એ ખોટું છે. ખોટું છે. આખી દુનિયા વાપરે છે, વર્ષોથી વાપરે છે. દુનિયાનો વિકાસ ને પૈસા ને બજેટ ને ફાઇનાન્સ ખોટું છે કે એ લોકોએ ધે ગેવ અનધર ફેક્ટર, અનધર નંબર કોલ્ડ GNH, એટલે ગ્રોસ નેશનલ હેપીનેસ. આખો પેલું જ બદલી કાઢ્યું. જીડીપી નહીં, ફાઇનાન્સ કે તમારી એસેટ કે તમારા કેટલા આયાત છે ને નિકાસ છે ને કેટલી કંપનીઓ છે, કાંઈ નહીં. GNH, બેઝિક મૂળ પર જાઓ. ડોક્ટર સાહેબ કહે છે ને મૂળમાં ઉતરો, ઊંડા. જીડીપી કરીને કરવાનું શું છે? માણસને સુખી કરવાના છે સુખી માણસો? કાઉન્ટ વેધર યોર પીપલ આર હેપી ઓર નોટ. ગ્રોસ નેશનલ હેપીનેસ. અને યુનોમાં અને G8 કન્ટ્રીઝમાં એ લોકો સજેસ્ટ કરે છે કે તમે દુનિયાના લીડર છો, બધા દેશોને માર્ગદર્શન આપો છો, તો આ રીતે માર્ગદર્શન આપો કે કેમ લોકો સુખી થાય. અને they said કે GNH will be high if your people have values in their life. જિંદગીમાં જો મૂલ્યો હશે, આપણી ભાષામાં સત્સંગ હશે, સત્સંગની સમજણ હશે, તો જ માણસ સુખી થશે. તો વેધર આપણો પોતાનો અંગત વિકાસ કે સંસ્થાનો વિકાસ કે આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ એ કંપનીનો વિકાસ કે આખા દેશનો વિકાસ, આ વસ્તુ અનિવાર્ય છે. અને આ વસ્તુ એટલી સહેજે સહેજે આપણને મળી છે અને રોજ કહેવામાં આવે છે. રોજ અહીંયા કથા વાર્તા ને સ્વામી ને આ ને તેને, આખી આપણી ગુરુ પરંપરા ને શ્રીજી મહારાજ આ જ વાત કહે છે. એટલે આપણને એમ સહેજ લાગે કે આણવા પણ આ જ અગત્યનું છે. આ હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ મોટા મોટા માણસો બધા ફરી ફરીને આ બાબત ઉપર આવે છે. તો એ આપણા જીવનમાં ખરેખર ઉતરે. અને અંતે તો જેમ મહારાજે કીધું છે અને સ્વામી વારંવાર કહે છે કે આપણે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરીએ, આત્મારૂપ થઈ, સાચા અર્થમાં આત્મારૂપ થઈ અને પરમાત્મા શ્રીજી મહારાજમાં સંપૂર્ણ જોડાઈ જઈએ ને, તો જ આપણે સુખિયા થઈશું અને આપણે જેની સાથે સંકળાયેલા છે બધાનો વિકાસ થશે. તો એવું આપણા જીવનમાં આવે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન છે.